નમસ્કાર મિત્રો, આજે આપણે મળ્યા છે એક નવા મજેદાર વિડીયો સાથે। શું તમારી પાસે જૂનું બેટ છે જે રમતા રમતા તૂટી ગયું છે? તેને કેવી રીતે રિપેર કરવું તે જોવા માટે આ વિડીયો અચૂકથી નિહાળજો। સર્વપ્રથમ તો તમારું જે જૂનું બેટ છે જે તૂટી ગયું છે તેને રિપેર કરવા માટે સર્વપ્રથમ તેને સરખી રીતે સાફ કરવાનું રહેશે। અહીં અમે આજરોજ 2 બેટ રિપેર કરીશું। સર્વપ્રથમ તો પહેલા બેટને ચક્કા વડે એકદમ સાફ કરી દઈશું। સાફ થઈ ગયા પછી આ બેટને એક બાજુ મૂકી દઈશું અને ત્યારબાદ બીજા બેટને સાફ કરી તેના ઉપર ફેવિકોલ લગાવીશું। અમારા ધર્મેશભાઈ અહીં તમને ફેવિકોલ બેટ ઉપર લગાવતા દેખાઈ રહ્યા છે। ખૂબ જ વ્યવસ્થિત રીતે જ્યાંથી બેટ ફાટી ગયું છે તેના ઉપર ધર્મેશભાઈએ અહીંયા વ્યવસ્થિત રીતે ફેવિકોલ લગાવી દીધેલું છે। હવે બેટના ઉપરની સાઈડ ફેવિકોલ લગાવી રહ્યા છે। બેટ ઉપર જ્યાં ફેવિકોલ લગાવ્યું છે ત્યાં પ્રેસ કરવામાં આવ્યું છે, કારણ કે જ્યાં બેટ ફાટી ગયું છે તેના અંદર સુધી ફેવિકોલ જઈ શકે અને સારી રીતે ફિટ થઈ શકે। બેટ રિપેરિંગ કરતી વખતે સર્વપ્રથમ બેટ ઉપર જ્યાં દોરી મારવાની છે તેના ઉપર સરખી રીતે ફેવિકોલ લગાવવું પડશે, જેથી કરીને દોરી વ્યવસ્થિત રીતે ચોંટી જાય। અહીં બેટ રિપેરિંગનું કામ 2-3 મિત્રો સાથે મળીને કરી રહ્યા છે। એમાં ધર્મેશભાઈને બેટ રિપેરિંગનો સારો એવો અનુભવ છે। જો તમારી પાસે બેટ છે અને જો તે તૂટી ગયું હોય તો તમે ધર્મેશભાઈનો કોન્ટેક્ટ કરીને તમે બેટ રિપેરિંગ કરાવી શકો છો। બેટ રિપેરિંગ કરતી વખતે તમે કોઈ પણ કંપનીનો ફેવિકોલનો ઉપયોગ કરી શકો છો, જે વ્યવસ્થિત હોવું જોઈએ। જ્યાંથી બેટ ફાટ્યું છે તેની ચારે બાજુ ફેવિકોલ લગાવવામાં આવશે। હવે બેટ ઉપર વ્યવસ્થિત રીતે ફિટ કરીને દોરી લગાવવામાં આવશે, જેથી કરીને બેટ વ્યવસ્થિત રીતે ફિટ થઈ શકે। મિત્રો, બેટ ઉપર વ્યવસ્થિત રીતે દોરી ફિટ કર્યા પછી તેના ઉપર પણ સારું એવું સરખી રીતે ફેવિકોલ લગાવવું પડશે, જેથી કરીને બેટ વ્યવસ્થિત રીતે ફિટ થઈ શકે। બેટ ઉપર દોરી લગાવ્યા પછી તે વ્યવસ્થિત રીતે કાપી અને સરખી રીતે ફિટ કરવાની રહેશે। મિત્રો, હવે બેટ રિપેરિંગનું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે। હવે આ બેટને 1 દિવસ માટે સુકાવા મૂકવા દેવું પડશે, જેથી કરીને વ્યવસ્થિત રીતે દોરી ફિટ થઈ શકે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તથા શેર કરવાનું ના ભૂલતા।